ભાવનગર શહેરમાં રહેતા યુવાનને ટેલિગ્રામ અને વોટ્સએપથી સંપર્ક કરીને બિટકોઇનમાં રોકાણ કરવાનું કહી વિશ્વાસમાં લઈને 1 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। ભાવનગર સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદી દીપેશ લાલજીભાઈ સોલંકીને બિટકોઇનમાં રોકાણ કરવાના મામલે પ્રથમ 32,500 ને ત્યારબાદ મળીને કુલ 1,62,62,246 ઓનલાઈન મેળવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદમાં જગદીશકુમાર પરસોત્તમદાસ પટેલ અમદાવાદવાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક, ભાવનગર। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।